એટલે જ આપણે ત્યાં કહીએ બાળક થવાનું હોય સારું વાંચન કરો, સારો વિચાર કરો, સારું જુઓ, સારું બોલો, જેથી બાળક ઉપર સારી અસર થાય. કારણ કે આ બધાનો અસર તો થાય છે. તમારી સામે ઉભા રહીને બે કડવા શબ્દ બોલે, તમારો ચહેરો કેવો બગડી જાય છે. બોલ્યો છે, અસર તમારા ઉપર કેવી થઈ કે નહીં? એ જ રીતે તમારી સામે કોઈ બે વખાણના શબ્દો કર્યા, કેવો ચહેરો ખીલી ગયો. આ સીધું પ્રમાણ. કોઈ કે શબ્દોની અસર થાય. હા, તમારી સામે પેલો બોલ્યો ચહેરો કેવો બદલાઈ જાય છે, અસર તો થઈ. એમ જ જો તમારા પર અસર થાય છે તો તમારા શરીરનો જ જે ભાગ છે એના પર અસર નહીં થાય? ચોક્કસ અસર થાય છે. તો સારા વિચારોની, સારી વાણીની, સારા દ્રશ્યની આ બધી અસર થાય છે, પ્રભાવ થાય છે. આ માણસની સમજ કેવી છે કે કેટલા સંસારના દગાઓ ખાઈને પણ સંસાર પરનો વિશ્વાસ જતો જ નથી. અને ભગવાન સતત આપણને સાચવી લે છે, છતાંય સંસાર ભગવાન પર પૂરો ભરોસો બેસતો જ નથી માણસ. થયું પિતાજી, ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા છે, પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. હવે તો સંસારની આસક્તિ ઓછી કરો, હવે તો પ્રભુની ભક્તિ કરો. ક્યાં સુધી? ખૂબ કર્યું, સારું કરવું જોઈએ, કર્મ પ્રધાન બનો, બધી જ વ્યવસ્થા કરો સંસારની, પણ કોઈક સમય તો હોય ને કે હા હવે મારું જીવન ભગવાનની ભક્તિમાં લગાવું. ક્યાંક તો માણસ કોઈ તો પડાવમાં નક્કી કરે ને, ખૂબ કર્યું સંસાર માટે, હવે મારે મારા આત્માનું કલ્યાણ સાધવું છે. ક્યારેક તો નક્કી કરે ને માણસ કે હવે નહીં તો ક્યારે. તમને એમ લાગે કે હજી તો બધું બરાબર છે, હજી તો ક્યાં ઘણો સમય છે, હજી મારે ક્યાં ભગવાનની ભક્તિ કરો. અને એમ નથી કહેતો કે સંસારના કામ છોડીને ભગવાનની ભક્તિ કરો, કરતા કરતા પ્રભુની ભક્તિ કરતા જાઓ. એવા પ્લાનિંગ કરવાનું નથી કહેતો કે આ છોડીને આ કરીએ. કાંઈ છોડવાની જરૂર નથી. જે કરો છો એમાં ભગવાનની ભક્તિને ગૂંથી દો. ચલો, પહેલા સવારે વહેલો ઉઠીને ઓફિસે જતો હતો, બરાબર છે, જઈશ, પણ હવે અડધો કલાક વહેલો જાગી યમનાષ્ટકના પાઠ કરીને જઈશ. નાના નાના સંકલ્પો કરો. હું નથી કહેતો કે બહુ જ મોટું બધું છોડીને સકડી ભોગની સેવા, એ તો ભાગ્યશાળી હોય કરે. નાના નાના સંકલ્પો કરો. રોજ મંગળાના દર્શન કરીશ, રોજ એક અષ્ટાક્ષરની માળા કરીશ, રોજ એક યમના. અને મને તો ભરોસો છે, આ જેટલા કથામાં બેઠા છે ને એ નહીં કરતા હોય ને તો કાલથી ચાલુ કરી જ દેવાના છે. મને તમારા ઉપર બહુ ભરોસો છે. એટલે કાલથી તમે રોજ એક માળા કરવાના છો, એક યમનાષ્ટકના પાઠ કરવાના. નાના નાના સંકલ્પો કરો. કારણ તમને ખબર નથી, ભગવાનનું નામ એ બહુ મોટું છે. આપણને બધાને શું છે, સંખ્યાના બળની ખબર છે, નામના બળની ખબર નથી. એક વારનું નામ પણ એવી મહિમા રાખે છે કે એક વાર પ્રેમથી લીધેલું નામ જન્મ જન્માંતરના કલ્મશોને ધોઈ નાખવાનું સામર્થ્ય રાખે છે. આપણને શું થાય, 108 માળા કરી, 1,00,000 વાર જપ્યું, 1000 વાર જપ્યું. આપણને સંખ્યા બળની ખબર છે, નામ બળની ખબર નથી. મહિમા નામનો છે. એક વાર તો કોઈ કે એક વાર લેવાનું આટલું બધું ફળ, તો પછી આખો દિવસ જપવાનું કેમ કહો છો? એ એટલા માટે કે તમારું એક વાર બોલ્યા તો ખરા, પણ ભગવાન ક્યારે સાંભળે એ આપણને ખબર નથી. એટલા માટે એ કઈ ક્ષણે આપણને સાંભળતો હશે ખબર નથી. એટલે અહર્નિશ ભગવત નામ લે. તમે કરોડ ઉપાડો, 10 લાખ ઉપાડો કે લાખ ઉપાડો, કરોડ માટે કરોડ વાર સાઈન કરવી પડે, 10 લાખ ઉપાડવા 10 લાખ સાઈન કરવી પડે, લાખ ઉપાડવા માટે લાખ સાઈન કરવી પડે ચેકમાં. એક સાઈન કરો તો લાખ ઉપડી જાય. નામનું મહાત્મ્ય તો તમે જુઓ, આ નામનો મહિમા છે. એક સાઈન થી 10 લાખ પણ ઉપડી જાય છે. લાખ માટે આટલી સાઈન ને 10 લાખ માટે આટલી સાઈન, એવું થોડી હોય છે. એક વાર લીધેલું ભગવત નામ કરોડો પાપોને બાળી નાખે છે. આ નામની મહિમા છે. સંખ્યાની મહિમા એ બહુ મહિમા નથી, નામની મહિમા એ મોટી મહિમા છે. ભગવાન નામની મહિમાને જાણ તો નાના નાના સંકલ્પો છે ને તમારા જીવનમાં ભગવાનને વણી દેશે. તમને એમ લાગે એક વાર પગે લાગવાથી શું? અરે ના, એનો બહુ મોટો મહિમા છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવત તો કહે છે, એક વાર પ્રણામ કરો ને તમારા સમસ્ત દુઃખો ભગવાન હરી લે છે. તમને એમ લાગે એક વાર પગે લાગવાથી? હા, એક વાર પગે લાગવાનો આવો મહિમા છે. વિચાર તો કરો.
તમે જેનું નાનું ગણો એ નાનું નથી. એક વાર યમનાષ્ટક કરો, 5 મિનિટ લાગશે. અરે એનાથી શું થશે? એક વાર યમનાષ્ટક કરતા 5 મિનિટ લાગશે ને, એ 5 મિનિટ યમુનાજીનું નામ લીધું ને તો 24 કલાક યમુનાજી તમારી રક્ષા કરશે. આવો ભાવ રાખો, હું એક યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમુનાજી મારી રક્ષા કરે છે. આ નામનો મહિમા સમજો, આ નાની નાની ક્રિયાઓનો મહિમા સમજો. જો એ મહિમા ખ્યાલ આવશે ને તો નાની ક્રિયાઓ કેટલા મોટા ચમત્કારો આપણા જીવનમાં સર્જી શકે છે એની તો તમે કલ્પના કરી શકતા નથી. જે તમે નાનું સમજતા હતા એની કથા ને પ્રસંગો વાંચો. એ એક વાર લીધેલા નામે ગજેન્દ્રને જન્મ જન્માંતરના ચક્રમાંથી છોડાવી દીધો. એક વાર પુકારેલા નામે દ્રૌપદીની લાજ બચાવી લીધી. એવી તો કેટલી ઘટનાઓ હું તમને ગણાવી શકું છું કે જે તમે એક નાનું ગણતા હતા એ એક એક એવા ચમત્કારો કર્યા છે. એના પ્રસંગોથી ભાગવત ભરેલું પડ્યું છે. એટલા માટે એને નાનું ન જાણો. નિયમ બનાવો, નાના નાના નિયમો બનાવો, એ તમારા જીવનમાં બહુ મોટા ચમત્કારો કરશે. અહીંયા કેવા લાગ્યા ગૌકર્ણજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. હવે લૌકિક ઓછું કરતા જાઓ, હવે ભગવાનમાં ભક્તિ જોડો. જો ભગવાન પણ કેવી વ્યવસ્થા કરી આપે, માણસને પચતું ન હોય, જન્મ થાય બાળક નાનું હોય એટલે દાંત જ ના આપે, જેથી એ કઈ એવું ખાઈ ન જાય કે એને પચે નહીં. કારણ કે દાંત આવે ને આંતમાં તાકાત ના હોય તો શું થાય? અને પાછા મોટી ઉંમર થાય અને ભાવતું તો બધું હોય પણ પચવાની શક્તિ જતી રહે. ઠાકોરજીને થાય કે આ માનવાનો નથી, લાવ એના દાંત જ પાછા લઈ લો. એટલે ઠાકોરજી પાછા દાંત લઈ લે અને સ્વાદ તો જવાનો નથી. તોય ભલે આપણે ઠોરનો ભૂક્કો કરીને ખાઈએ પણ મનમાં તો એ લાલસાઓ જતી. ભગવાન એની વ્યવસ્થાઓ કરતો જ હોય છે. એમ થાય કે આને જોવાની લાલસા જવાની નથી, લાવ આની દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી કરી દો. આ સાંભળવાની કામના ખોવાનો નથી, લાવ એનું સાંભળવાનું ઓછું કરી દો. જેમ નાનપણમાં બાળક હોય એવો જ ધીમે ધીમે વડીલ થતો જાય. એમ પણ જયારે બહારગામ જવાના હોઈએ ત્યારે બેગ આપણે જેમ કોઈ ઘરમાંથી બહાર જવાના હોય તો બારી બંધ કરે, દરવાજા બંધ કરે, લાઈટ બંધ કરે, બધું બંધ કરે. આપણને એમ થાય બહારગામ જતો લાગે છે. એમ દેખાતું ઓછું થાય, સંભળાવવાનું બંધ થાય, બોલવાનું ઓછું થાય ત્યારે સમજી લેવું કે હવે આ જઈ રહ્યો છે બંધ કરી. આને હવે પોતપોતાના ધામમાં જવું છે. તજે લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. અચ્છા, કામ નથી છૂટતું, સંસાર નથી છૂટતું, વાંધો નહીં. તમારા એ જ કાર્યને હવે સેવામાં પરિવર્તિત કરતા જાઓ. પણ એ વૃત્તિ ક્યારે આવશે? સેવસ્વ સાધુ પુરુષાન. કોઈ મહાપુરુષના સત્કાર્યમાં જોડાવા લાગો. સ્કૂલ બનતી હોય, હોસ્પિટલ બનતી હોય, સમાજ સેવાના કાર્યો થતા હોય, ભગવત સેવાના કાર્યો થતા હોય, ધીરે ધીરે એ કાર્યમાં પોતાને જોડવા લાગો. તેથી તમારી કાર્ય કરવાની જે વૃત્તિ જતી નથી તો એને સત્કાર્યમાં જોડવા લાગો. સેવસ્વ સાધુ પુરુષાન દહી કામ કૃષ્ણામ અન્યસ્સ દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડો. દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જશો તો મોહ થશે. બંનેમાંથી મુક્ત થાઓ. હશે બદલવાનું સામર્થ્ય જ્યારે તમારું પરિવારમાં ન રહે કે હવે કોઈને હવે કોઈ સાંભળતા નથી તો હવે દ્રષ્ટા ભાવે જોતા રહો. આપમેળે એને અનુભવ થશે. કારણ કે જે વડીલોનું સાંભળતા નથી એને એક દિવસ વકીલોનું સાંભળવું પડે. જે વડીલોની સલાહ લેતા નથી એને વકીલોની સલાહ લેવા જવું પડે છે. એવા સંજોગો ઘરમાં આવી જાય છે. તો પૈસા ખર્ચીને વકીલનું સાંભળવું એના કરતા હાથ જોડીને ઘરમાં વડીલોનું ના સાંભળી લઈએ. અને એટલા માટે ઘરમાં અનુભવી લોકો છે તો એનું સાંભળો ને, એ શું કહે છે. અને તમે એડવાઇસ લેવા જાઓ છો, બીમાર પડો તો ડોક્ટરની સલાહ લેવા જાઓ છો, એકાઉન્ટની જરૂર હોય તો સીએની સલાહ લેવા જાઓ છો, કાયદાની જરૂર હોય તો વકીલનું સાંભળવા જાઓ. તો જીવનના પ્રશ્નોની જ્યારે સલાહ છે કે જીવનના પ્રશ્નો છે તો એના જે અનુભવી કોણ છે તો કે ઘરમાં રહેલા વડીલો. અને એની સલાહ લેવામાં કોઈ નાનું નથી થઈ જવાનું. મોટાઓને પૂછવામાં ઘણી વાર મને લોકો પૂછે ને કે યુવાન રહેવા માટે શું કરવું, તો એને એમ જ કહું વડીલો જોડે રહેવા જતા રહે તો હંમેશા યુવાન ફીલ કરશે. 60 વર્ષનો દીકરો પણ પોતાના બા જોડે રહેતો હોય ને તો એને દીકરા તરીકેનો આનંદ હંમેશા મળ્યા કરે. હું તો નાનો જ છું, છોકરો છું, હું તો યુવાન છું, તો દીકરો છું.
હંમેશા ફીલ નાનું અનુભવ કરવો હોય, યુવાન રહેવું હોય તો વડીલો સાથે રહેવું. વડીલો હંમેશા તમને ટોકીને વળીને કહીને તમને ફીલ કર્યા કરશે કે તું હજી નાનો છું. જો ઘણીવાર નાના થવા માટે ખાલી વાળ કાળા કરવા, ટૂંકા કપડાં પહેરવા, લેટેસ્ટ કપડાં પહેરવા એની જ જરૂર નથી હોતી કે આપણે નાના દેખાઈએ. એના માટે વડીલો જોડે રહીએ ને તો એને એ કયા જ કરે, ગમે તેટલું તમે સમજાવો તે કયા જ કરે. તમને અનુભવ કરાય કે તું નાનો છું, હજી તું નાનો છું. એક ઘરમાં એક નાનકડો છોકરો હતો, એને વ્હાઈટ ડાય કરાય. ઘરમાં બધા કાળા રંગના, બધા કાળા કરીને ફરે. તો પેલા છોકરાને પૂછ્યું તું સફેદ વાળ કરીને કેમ ફરે છે? તો એ ઘરમાં કોઈ તો વડીલ જોઈએ ને. એટલા માટે મૂળ વાત એમાં કોઈ ના નથી, કોઈ નિષેધ નથી. યુવાન દેખાવું જેટલું જરૂરી છે એટલું યુવાન અનુભવાવવું એ પણ એટલું જરૂરી છે. ઘણીવાર આપણે બધા ઊંચા દેખાવાની હોડમાં હિલ મોટી કરી લઈએ છીએ, હાઈટ મોટી કરવાનો વિચાર નથી કરતા. આપણે બધા શૂઝની હિલ મોટી કરીએ એથી હું ઊંચો દેખાવું. તો ઊંચો દેખાવા માટે વ્યવસ્થાઓની, સગવડતાઓની, સાધનોની હિલ જોડવાની જરૂર નથી. વિચારોની હાઈટ વધારશો ને તો એ લોકો વંદન કરવા માટે આવી જશે. એટલે ઊંચા થવાની કોશિશ કરો, ઊંચા દેખાવાના પ્રયાસો ન કરો. ઘણીવાર સારા લોકો મને કહે એના માટે એટલી મહેનત કરીએ છે ને એના કરતા અડધી મહેનત સારા થવામાં કરીએ ને તો ખરેખર સારા થઈ જાય. પણ લોકો સારા કહે એના માટે બહુ મહેનત કરી રહ્યા કે ગામના લોકો મને સારો કહે, અને દેખાવાની કોશિશમાં થાકી જાય છે માણસ. સારો દેખાવાની કોશિશ ન કરો, સારા થવાની મહેનત કરો. આ સમય તો જઈ જ રહ્યો છે. અન્યસ્ત દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, સેવા અને કથાના રસનું પાન કરો જેથી જીવનની સમજણ આવે કે આ જીવનને સાર્થક કેમ કરી શકાય. જો બે વસ્તુ છે, એક છે જીવનની સફળતા અને બીજી છે જીવનની સાર્થકતા. આંખ દૂરનું ચોખ્ખું જોઈ લે એ આંખની સફળતા, પણ આ આંખ ભગવાનને જોઈ લે એ આંખની સાર્થકતા છે. કાન સ્પષ્ટ સાંભળે એ સફળતા, પણ આ કાન ભગવાનની વેણુને સાંભળી લે તો કાનની સાર્થકતા છે. આ જીભ સ્પષ્ટ સુંદર વાણીથી બોલે એ સફળતા, પણ આ જીભ પર ભગવાનનું નામ આવી જાય એ જીભની સાર્થકતા છે. તો શ્રીમદ ભાગવત એ સફળતાથી સાર્થકતા સુધીની યાત્રા છે. ક્યાંક મોટા પદ ઉપર પહોંચી ગયા એ સફળતા, પણ આ જીવન ભગવાનનું બનાવી લીધું આ જીવનની સાર્થકતા છે. આજ સુધી જીવનની સફળતા માટે દોડતા રહ્યા, હવે ભાગવત સાંભળી છે તો સફળતાને બાજુમાં મૂકી આ જીવનને સાર્થક કરવાની દોડમાં લાગી જજો, કારણ કે હવે બહુ સમય નથી. અરે મૂર્ખ, વૃથા જન્મ ગવાયો. ભગવદીઓ કહે છે જીવનના છેલ્લા પડાવમાં માણસ આવે, પોતાની સાથે ભણતા, પોતાની સાથે કામ કરતા સમવયસ્ક લોકો ધીમે ધીમે જવા લાગે. એમ લાગે કે આને હાર્ટ એટેક આવી ગયો, આ ગુજરી ગયા, અરે આ તો મારી જોડે ભણતો, આ તો મારી સાથે કામ કરતો, અમે તો સખા એક સરખી ઉંમરના. અને જ્યારે સમાન વયના લોકો જતા જુએ ને ત્યારે માણસને ભય લાગવા માંડે. અરે આખી જિંદગી ભાગા દોડી કરી અને જીવન પૂરું, આ આટલું બધું ભેગું કર્યું ને. મહાત્મા કહે ભેગું કરેલું તો એને કહેવાય જે ભેગું આવવાનું હોય. ચારે બાજુ જોયું થયું કે મેં તો એ જ ભેગું કર્યું જે મૂકીને જવાનું છે. આમાંથી મારી જોડે તો કાંઈ નથી આવવાનું, તો હવે શું જોડે આવશે એનો પ્રશ્ન મનમાં જાગે. ગુરુની શરણે જાય, ગુરુ હાથમાં માળા આપે ને કહે બેટા આ લીધેલું ભગવાનનું નામ તારી સાથે આવશે, આ સાંભળેલી કથા તારી સાથે આવશે. કોઈ પ્રશ્ન કરે કે આ કથા મેં સાંભળી, શું કામ, ક્યારે મને કામ લાગશે? જ્યારે તારો અંત સમય આવશે અને તારી ઇન્દ્રિયો, તારી વૃત્તિ, તારી બુદ્ધિ, તારું મન આ બધું તારું સાથ છોડી દેશે ને ત્યારે સાંભળેલી કથા તારી સામે આવીને ઊભી રહી જશે અને ભગવાન જોડે તારો સંબંધ જોડી દેશે. શિર ધૂની ધૂની પછી અરે મેં ના કર્યું યુવાનીમાં, અરે મેં ના કર્યું બાળપણમાં, કેટલું મને સમજાયું, કેટલું લોકો કહેતા એક જારી ભરો, એક માળા કરો, એક પાઠ કરો, અને જ્યારે ડોક્ટરો એમ કહી દે કે બસ હવે કેસ હાથમાંથી ગયો અને આ કાનમાં સાંભળે, અરે બસ પૂરું,
મેં તો વિચાર્યું હતું કે બસ જીવનના અંત સમયમાં ભગવાનનું નામ લઈશ, પાઠ કરીશ, જારી ભરીશ, યાત્રા કરીશ. કાંઈ ન થયું મારાથી. આ બધી જવાબદારીઓમાં શિર ધૂની ધૂની પછતાયો. છેલ્લી ઘડીએ માણસને એટલો અફસોસ થાય, કેટલા મોકા મને ભગવાને આપ્યા અને દરેક મોકા મેં ગવાવ્યા. હે હરી મારી રક્ષા કર. અને એ ઘડી મારો પરમાત્મા દોડતો આવીને તમારી જીવા પર બેસી જાય. આવા પછતાવા અને અફસોસ લઈને જવા કરતા હું આ કરી ગયો. મેં તો યાત્રા કરી, મેં તો માળા કરતો રોજ, હું તો પાઠ કરતા, અમે તો આવા ઉત્સવ કરતા. અરે હાલોલમાં અમે દ્વારકેશ લાલજીની કથા સાંભળી હતી, આવો ઉત્સવ થયો, આવા મનોરથો કર્યા. આ બધા વાગોળતા જવું છે કે આએ રહી ગયું, આએ ન કર્યું, આએ ચૂકી ગયો, એવા અફસોસ સાથે જવું છે એ તમારે નક્કી કરવાનું છે. ભાગવત તો તમને સમજાવે છે કે ભગવાન કહે છે હું તને અનેક મોકા આપું છું, અનેક. તું ચૂકી જાય છે, એમાં તારી ભૂલ છે. છેલ્લે તું ફરિયાદ કરવા મારી પાસે ના આવ. 24 કલાક ભગવાન બધાને આપે છે, એ વૈજ્ઞાનિકને પણ આપે છે, ભક્તને આપે છે, ને કાંઈ ન કરતો એને 24 કલાક જ મળે. એને ભગવાન કોઈ 4 કલાક ઓછા નથી કરતા. તું કાંઈ નથી કરતો, તારા 4 કલાક કાપી લો. ભગવાન અવસર બધાને સરખા આપે છે, પણ અવસરને ઝડપી લેવાની, એ તકને ઝડપી લેવાની હોશિયારી ભક્તની ભીતર હોય છે કે મારે તો એક એક ક્ષણને મારા કલ્યાણનું કારણ બનાવી લેવી છે. અને લીધેલું ભગવદ નામ, જપેલા પ્રભુના કરેલા પાઠ, કરેલી સેવા, એ જે સમય હોય છે ને એ તમે ખર્ચતા નથી હોતા, એ તમે ભેગું કરતા હોય છે. જે અલૌકિક કાર્યમાં સમય વાપર્યો હોય છે ને એ તમારો ખર્ચો નથી, એ તમારું સ્પેન્ડિંગ નથી, એ તમારું ઇન્વેસ્ટમેન્ટ, એ તમારું સંચય છે, એ તમારું ભેગું કરેલું ધન છે, જે તમારા અંત સમયમાં તમારે કામ લાગવાનું છે. પિતાજી હવે તો છોડો. આત્મદેવને થયું હવે સંસાર છોડવો છે. છોડીને વનમાં ગયા, ઉદ્ધાર થયો. અને હવે તો ધુંધકારીને ઘરમાં કોઈ કહેનારું નહીં. અને એવો સમય જેના જીવનમાં આવે ને કે એને કોઈ હવે ટોકનારું ન હોય, એ સમય બહુ ખતરનાક અને ભયંકર સમય છે. બહુ સાવધાનીનો સમય હોય છે, કારણ કે હવે તમને ઘરમાં કોઈ કહેનારું નથી. તમારી જાતને નસીબવાળા માનજો જો ઉતાવળે તમે ઓફિસ જતા હો અને પાછળથી જો એવો અવાજ આવે ને, સાંભળો ને આજે એકાદશી છે, દંડવત કરીને જાઓ ને. જો આવો અવાજ ઘરમાં સંભળાય ને તો તમારી જાતને નસીબવાળા માનજો કે તમારા ઘરમાં કોઈ એક એવું પાત્ર છે કે સંસારની વ્યસ્તતામાં પણ તમને જે ભગવાન યાદ અપાવે છે. આ તમારું સૌભાગ્ય છે. ઘણીવાર ભગવાને એવા અનુકૂળ પાત્રો આપ્યા હોય જે આપણા જીવનમાં ભગવાનને જોડી રાખે, જે આપણા ઘરને મંદિર બનાવી રાખે, જે આપણા ઘરને સત્સંગનું સ્થળ બનાવી રાખે, જે ઘરમાં બેઠા બેઠા સોફામાં માળા ફેરવતા એ બા આપણા લાવેલા પૈસાને સુખમાં પરિવર્તિત કરતા હોય. આપણને લાગે હું કમાઈ, અરે તું પૈસા કમાઈને લાયો, સુખ તો બાએ માળા ફેરવીને બનાવ્યું. કારણ કે આવેલું બધું સુખરૂપ નથી હોતું, એને કન્વર્ટ કરવું પડતું હોય. અને એટલા માટે તમારા ઘરમાં કોઈ એવા પાત્ર હોય ને તો સમય આવે એનોય આભાર માનજો કે તે મારા ઘરને મંદિર બનાવીને રાખ્યું છે, તારો હું આભાર માનું છું. નહીં તો ઘણીવાર નજીકના લોકોને ચૂકી જતા હોઈએ છે અને બહારના લોકોના સન્માન કરતા હોય. તમે મદદ કરી, થેન્ક યુ, તમે સાથ આપ્યું, એમ આખા ગામમાં થેન્ક યુ કરીને ફરતો હોય, પણ ઘરના લોકો તારા માટે જીવનભર ઘસાતા રહ્યા, ક્યારેક એનોય આભાર માની લે કે સ્વજનોએ કેટલો ભોગ, તું કે હું સફળ, પણ તારી સફળતામાં કેટલા લોકો ઘરના સીડીઓ બન્યા, પગથિયા બન્યા. તે પગથિયાઓનો તો આભાર માનવાનું જ ચૂકી ગયો છે. એમને યાદ કરો. અરે ઘરમાં જે કામ કરીને પણ સાથ આપતા હોય ને, આપણું કામ ઘટાડતા હોય ને, એને આભાર કેવું કે આ તમારો સાથ રહ્યો તો જીવનમાં અહીંયા પહોંચ્યા છે. એ આપણે ભૂલી જઈએ છીએ. ઘરના નજીકના સ્વજનોને ચૂકી જઈએ છીએ આભાર માનવાનું. કેટલા લોકોના યોગદાન હોય ને ત્યારે એક માણસ સફળતાને પ્રાપ્ત કરતો હોય છે. એની કોરી મહેનત, એક વ્યક્તિની કોરી મહેનત ક્યારે એને સફળ નથી બનાવતી. અને એટલા માટે ચૂકો નહીં, એમને યાદ કરો. અહીંયા હવે તો કોઈ કહેનારું નથી. થયું કે હવે હું સ્વતંત્ર, સ્વચ્છંદ 5 ગણિકાઓને લઈ આવી અને એમને રાજી કરવા માટે આખું ઘરનું ધન ખર્ચી નાખ્યું. અને થયું ખૂટ્યું તો રાજાને ત્યાં ચોરી કરી. ગણિકાઓને એમ થયું કે અમને ખુશ કરવા રાજાને ત્યાં ચોરી તો કરી, પણ રાજા આને શોધી લેવાનો અને આને મૃત્યુદંડ મળશે તો એની સાથે અમને મૃત્યુદંડ મળી જશે.
અમે મરીએ એના કરતા આને જ ના મારી નાખીએ. આપણે ભોગોને નથી ભોગવતા, ભોગો આપણને ભોગવી લે છે. અને તડપાવી તડપાવી ધુંધકારીને માર્યો છે ગણિકાઓએ. ઊંધો લટકાવી દીધો, મરચાની ધૂણી કરી, ખૂબ પ્રતાડિત કર્યો. યાતના ભોગવતા ભોગવતા ધુંધકારીએ પ્રાણોના ત્યાગ કર્યા. અને એટલી યાતના થઈ કે પ્રેત યોની મળી, ઉદ્ધાર ન થયો. ગૌકર્ણજીને સમાચાર મળ્યા કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું અને શ્રાદ્ધ કરીને પાછા આવ્યા ગામમાં. આ તો પ્રેત યોનીમાં છે, ભટકી રહ્યો છે જીવાત્મા. એવા પાપ કર્યા છે કે સારું શરીર આપવા કોઈ તૈયાર નથી. ગૌકર્ણજી ઘરમાં સૂતા છે ને રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. હાથમાં જળ લઈ અભિમંત્રિત કરીને છાંટ્યું. જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. ગૌકર્ણજી પૂછ્યું, કોણ છે તું? રડતા રડતા કહ્યું કે તમારો ભાઈ ધુંધકારી છે. અરે, તારું તો ગયામાં જઈને મેં શ્રાદ્ધ કર્યું, તોય તારો ઉદ્ધાર નથી થયો. મેં તો એટલા પાપ કર્યા છે, 100 વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ મહાત્મા છો, આપ શાસ્ત્રોના વેદતા છો, આપ કોઈ રસ્તો કાઢો. 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે પ્રાતકાલ જાગીને ગૌકર્ણજી નદીમાં સ્નાન કરવા માટે આવ્યા. હાથમાં જળ લઈ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યો. સૂર્યનારાયણ પ્રગટ થયા. વિનંતી કરી, પ્રણામ કરીને પ્રશ્ન કર્યો છે, હે ઈશ્વર, હે નારાયણ, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન સંભવે એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, ગૌકર્ણજી, તમે ભાગવત કથા કરો. આ ભાગવતનો એવો પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી પણ ન થાય, એ ભાગવતથી થાય છે. કોણ કરે? તમે પોતે કરો. ગૌકર્ણજી તો વિદ્વાન છે, શાસ્ત્રોના વેદતા છે, પોતે ભાગવત કથા કરવાનો નિર્ધાર કર્યો. સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે. આખો પંડાલ ભરાયો છે. વ્યાસપીઠ ઉપર પોતે ગૌકર્ણજી વિરાજમાન થયા છે અને ભાગવતના કથાનો પ્રારંભ કરી રહ્યા છે. અને જ્યાં પ્રારંભ કરે એટલામાં ધુંધકારી આવ્યો, વાયુ રૂપે હતો. વિચાર કરવા લાગ્યો, ક્યાં હું બેસું? એટલામાં 7 ગાંઠનો એક વાંસ પડ્યો હતો. એમાં ધુંધકારીએ પ્રવેશ કરી લીધો. અને આ વાંસ તો દરેકની અંદર છે, 7 ગાંઠનો. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, વાસનાઓ જ તો વાંસ છે. અને કથા સાંભળતા સાંભળતા રોજ એક એક ગાંઠો ફાટે છે. જો કથા સાંભળીને કોઈની મદદે પહોંચાય તો બહુ સારી વાત છે, પણ 7 દિવસ 4-4 કલાક કોઈને નડ્યા નહીં એ ઓછું છે. અત્યારે તો ન નડવું એ પણ એની મદદ જ છે. 7 દિવસ 4-4 કલાક કોઈનું ખરાબ વિચાર્યું નહીં એ બેઠા બેઠા એ ઓછું નથી. દુનિયામાં આટલા 1000 લોકો એક સાથે બેસીને કોઈનું ખરાબ ન વિચારે, આ ચમત્કાર નહીં તો બીજું શું છે? કથા પંડાલમાં આટલા લોકો બેસી અને આટલા કલાક કોઈનું ખરાબ ન કરે તો કેટલી મોટી વાત થઈ જાય. જો સારાઈની શરૂઆત જ આ છે. લોકોને પાપમાં રોકવા એ પણ આજના સમયનું પુણ્ય જ છે ને. નહીં તો આટલા લોકો અત્યારે ગામમાં હોત અને કથામાં ન હોત તો કેટલા પ્રપંચો થઈ ગયા હોત. તે સાંભળ્યું અને એનાથી જે શરૂ થાય. હું તો કોઈને કહું નહીં, આ તો તું મારી અંગત છે એટલે તને કહું. અને ત્યાંથી જે શરૂ થાય. મૂળ વાત બંને પક્ષે છે. એટલે મૂળ વાત એ છે કે આટલા કલાક આટલા લોકો પવિત્ર વિચારવાળા એક સ્થાને બેઠા રહે છે, એ કેટલી મોટી વાત છે, કેટલી ઉત્તમ વાત છે. તો આજના સમયમાં કોઈને સત્કાર્યમાં પ્રવૃત્ત રાખવું એ પણ બહુ મોટું પુણ્ય છે. અહીંયા કહેવા લાગ્યા, ગૌકર્ણજી 7 દિવસ કથા કરી, વાસ ફાટ્યો અને વિમાન આવ્યું ધુંધકારીને લેવા માટે. અને ધુંધકારી વિમાનમાં બેસવા જાય એટલામાં ગૌકર્ણજી કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કેમ? કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન ખાલી ધુંધકારી માટે કેમ? ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલમાં ભેદ થયો છે. સાંભળી તો બધાએ છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી.
એણે શું કર્યું? એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. જો કથા સાંભળો ને ત્યારે બે રીતે સંભળાય, કાનથી સંભળાય ને ધ્યાનથી સંભળાય. ઘણા કાનથી જ સાંભળે, કાનમાં રહે, કાનને સ્પર્શે શબ્દો, અને ઘણા ધ્યાનથી સાંભળે ને તે અંતઃકરણ સુધી જાય. એક વ્યક્તિ નારિયેળ પર 7 દિવસથી ચડેલો હતો. તો કોઈ કહ્યું કે નીચે તો ઉતર. તો એના ડોક્ટરે ના પાડી છે. કેમ? તો ડોક્ટરે કીધું ટાઇફોઇડ થયો છે, 7 દિવસ નારિયેળ પર રહેજો. તો કે આ રીતે પીવાનું છે. એક ડોક્ટરે બા બીમાર હતા એટલે કહ્યું કે ડોક્ટરે કહ્યું કે આ દવા હલાવી બાને પીવડાવી દે. અને 4 દીકરા આવ્યા, એ 4 એક હાથ પકડ્યો, બાને હલાયા અને જ્યાં દવા પીવડાવી છૂટી ગયા બા. તો કે આવું કેમ? કે ડોક્ટરે કીધું કે હલાવીને બાને પીવડાવી દેજો. તો કે બાને હલાવીને નહીં, દવાને હલાવીને. તો લોકોનું તો એ જ છે, ત્યાં કાનથી સાંભળે, ધ્યાનથી સાંભળે. શ્રવણક્ષ વિભેદે ને ફલ ભેદોત્ત સંસ્થિત. શ્રવણના ભેદથી ફલ ભેદ. શ્રવણ કરવાનું, પછી મનન કરવાનું. ઘરે જાઓ ને પછી રાતના સમયે ઘરના સ્વજનો ભેગા, જો આજે કથામાં શું આવ્યું, હવે આ આપણે આપણા જીવનમાં એનું વાત, જો આ વાત બહુ સુંદર હતી, આ વાત તે સાંભળી, પેલા કહ્યું આ વાત મને બહુ ગમી, મનન કરો અને પછી નિધિધ્યાસન એટલે એને પ્રેક્ટિસ કરો. હવે આ વાત સાંભળીને હવે હું મારા જીવનમાં બદલાવ લાવીશું. જો જે કહ્યું ને કાલથી એક માળા કરવાનું, ચાલો લાવો એક માળા મને આપો, કાલથી હું અષ્ટાક્ષરની માળા કરીશ. જે કહ્યું ને એક યમનાષ્ટકનો પાઠ કરવાનો, ભાગવતમાં સાંભળ્યું, કદાચ ઠાકોરજી ઈચ્છે છે કે હું યમનાષ્ટકના પાઠ કરું એટલે તો કથામાં આવ્યું. લાવ આજથી હવે યમનાષ્ટકના, આને કહેવાય નિધિધ્યાસન. જે સાંભળ્યું એને આચરણમાં ઉતારવાનું. અને જ્યારે આ રીતે શ્રવણ કરો ત્યારે સાંભળેલું ક્યારે નકામું નથી જતું, એના ફલ મળે છે. એટલે જ અહીંયા કહું, અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. જ્યારે જ્ઞાનને દ્રઢ ન કરો તો જ્ઞાનનો નાશ થાય, વ્યગ્રચિત્તી કરેલા જપનો નાશ થાય, શંકા કરેલા મંત્રનો નાશ થાય. એમ જ્યાં સુધી હૃદયથી ન સાંભળ્યું ત્યાં સુધી શ્રવણનો પણ નાશ થાય. પ્રમાદેન હતમ સુતમ, પ્રમાદથી કરેલા શ્રવણનો નાશ થાય. એટલે બહુ ધ્યાનથી સાંભળવું. કહ્યું કે ફરી કથા કરીશ. ગૌકર્ણજીએ પુનઃ કથા કરી ભાગવતજી, અને હવે સમસ્ત નગરવાસીઓએ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા. એટલામાં હવે તો ભગવાન વિમાન લઈને પોતે પધાર્યા, અને વિમાન લઈને પ્રભુ પધાર્યા. સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો ગૌકર્ણજીની કથાથી. જો કરી હતી એક જણા માટે, ઉદ્ધાર થયો બધાનો. કથાનું એવું જ છે, બેસાડે કોઈ એક જણા પણ ઠાકોરજીની કૃપા થાય બધા ઉપર. કારણ કે ભગવાન જ્યારે કૃપા કરવા આવે છે ત્યારે કોઈ એક ઉપર પક્ષપાત કરીને કૃપા નથી કરતા. એ તો આવે તો બધા ઉપર વરસીને ઠાકોરજી જતા હોય છે. એટલે કથાનું મહાત્મ્ય. ક્યારે પણ કથા માટે એમ નહીં વિચારવું કે આમણે બેસાડી હું સાંભળીશ તો મને શું મળવાનું. અરે ના, બેસાડી તો કોઈએ પણ, જેના પર ઠાકોરજીએ કૃપા કરી એને મનોરથી થવાનો અવસર ઠાકોરજી આપે, એ તો સૌભાગ્યની વાત છે જ. પણ સાંભળે છે ને તો એના પર ઠાકોરજી કૃપામાં ક્યારે ભેદ કરતા નથી, એ બધા ઉપર સમાન કૃપા કરે. આવો કથાનો પ્રભાવ છે. આગળ કહ્યું કે કથા ક્યારે સફળ થાય તો વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ નિશ્ચલમતિ.